સૌને નમસ્કાર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આજના આપણી કોલેજના દેશભક્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી હિતેશભાઈ, જેમની સાથે 1991થી એક સાથે અમારી 7 જણની અધ્યાપકોની ટીમ, અમારા ક્લાસમાં ઘણીવાર વિદ્યાર્થીઓને કહેતા હું કે અમારા સપ્તરંગી જે મેઘધનુષ્ય હતું તેમનું એક મેઘધનુષ્ય પ્રોફેસર આર.પી. પટેલ, જોરદાર તાળી થઈ જાય એમના માટે, જેમણે મારી સાથે, અલબત્ત મેં એમની સાથે 1991થી છેલ્લે સુધી નિવૃત્ત થયા ત્યાં સુધી જોબ કરી અને અમારા 7 જણમાંના 2 જણ તો આજે હાજર છે. એ વાતનો આનંદ છે. એમના જ ધર્મપત્ની અને અમે સાથે ભણેલા એવા બેન શ્રી નયના, જે આજે નિર્ણાયક તરીકેની ભૂમિકા છે. એનું ઇકોનોમિક્સ હતું, મારું સાયકોલોજી હતું. આજે આપણા આમંત્રણને માન આપીને બીજા નિર્ણાયક તરીકે પધારેલા બેન શ્રી હેતલબેન, ભાઈ શ્રી પંકજભાઈ, આ 3 એવા વિદ્વાનો છે કે જેણે સંગીતની સાધના કરી છે. મિત્રો, મને કાલે ક્ષણિક માટે પંકજભાઈ વિચાર આવ્યો, અમારા નિર્ણાયકો તો એકચ્યુઅલી બીજા હતા, કોલેજના અધ્યાપકો જ હતા, પણ મને ક્ષણિક એવો વિચાર આવ્યો કે જે સંગીત ક્ષેત્રે નિષ્ણાંત લોકો છે અને જ્યારે દેશભક્તિ ગીતની સ્પર્ધા થતી હોય તો એવા નિષ્ણાંતોને શા માટે ઇન્વિટેશન આપણી કોલેજમાં નહીં આપવું જોઈએ? કારણ કે એ લોકો તમે પ્રોપર ન્યાય કરી શકો. એટલા માટે જેણે સંગીતની સાધના કરી, જેણે જીવન પૂરેપૂરું સમર્પિત સંગીતમાં કર્યું છે, એવા 3 મારા નિર્ણાયક મિત્રો, મારા અધ્યાપક મિત્રો અને વહાલા દીકરા દીકરીઓ. જ્યારે દેશભક્તિની વાત આવે ત્યારે ભારત દેશ ગુલામ હતો અને સ્વતંત્ર થવાને આરે હતો, ત્યારે દેશભક્તિ ગીત બહુ ગવાયા, બહુ ચાલ્યા અને એક અંદરથી ઉર્જા પ્રાપ્ત થઈ જાય, માણસ અંદરથી બેઠો થઈ જાય એવી ભાવનાવાળા ગીત આજે પણ તમે તે જ લઈ અને તે જ તાલમાં રજૂ કરશો, મને પૂર્ણ શ્રદ્ધા છે. પરંતુ એ જે ઉમંગ, ઉત્સાહ, એ જે શક્તિ હતી એ ખબર નહીં શબ્દોમાંથી ક્યાંય નીકળી ગઈ, માણસના જીવનમાં ક્યાંય દેખાતી નથી. તે વાતનો મને ભારોભાર રંજ છે. દેશ નેતા તો બહુ જ પેદા થયા, પણ દેશભક્ત 1947 પછી એક પણ પેદા થયો નથી. એ વાતનો અફસોસ છે. એક પણ દેશભક્ત પેદા થયો નથી. મિત્ર, એની પાછળનું સાયકોલોજીકલી કારણ જોતા મને એક સુંદર વાત યાદ આવે. પોલીસના ઘરમાં ચોર ઘૂસી ગયો. પોલીસના ઘરમાં બી ચોર આવે હે કે? હા. તો પોલીસના ઘરમાં ચોર ઘૂસી ગયો તો સફાળી પત્ની જાગી ગઈ. એટલે પત્ની એના પતિને ઉઠાડે કે ચોર આવ્યો એમની રૂમમાં જ. એટલે કેવું, મારા ધ્યાનમાં છે. એટલે એને મનમાં એવું કે મારો પતિ પોલીસ ઓફિસર છે એટલે રંગે હાથે પકડશે. એટલે પેલા એ તો કબાટ ખોલ્યો, અંદરથી બધા ઘરેણાં કાઢ્યા. ઘરેણાં પેલામાં થેલીમાં ભરતો હતો. ત્યાં કહ્યું કે આ ઘરેણાં લે. એ કે હું જોઉં છું. એને હજી શ્રદ્ધા કે બરાબર રંગે હાથે જેવો જશે તેવો પકડી લેશે. એ તો બારી કૂદીને છલાંગ મારીને જતો રહ્યો. એટલે પેલો કે આ ચાલ્યો તો કે છે હા હું જોઈ રહ્યો છું. તે ક્યારને કે ધ્યાનમાં જોઈ, આ શું છે? પત્ની એકદમ ખીજવાઈ ગઈ પતિ ઉપર. ત્યારે પોલીસ પતિ એવું કીધું કે હે પ્રિય, ક્ષમા કરજે, હું ડ્યુટી પર નથી. એટલે દેશભક્ત નહીં પાકવાનું કારણ દરેક લોકોના મનમાં, બધા જ લોકોના મનમાં એમ જ છે, મારે શું? 300 રૂપિયા કિલો વાલની દાળ, મારે શું? 200 રૂપિયા કિલો તુવેરની દાળ, મારે શું? 100 રૂપિયા લીટર પેટ્રોલ, મારે શું? 100 રૂપિયા કિલો કોઈ પણ શાકભાજી, મારે શું? જ્યાં સુધી આ નહીં નીકળશે, અને બહુ સ્પષ્ટ કહી દઉં છું, આ દેશભક્તિની વાત નીકળી છે ત્યારે, કે ભારતમાં અને વિશ્વમાં 1% જ સજ્જન છે
અને માત્ર 1% જ દુર્જન છે. 98% જે મૌન છે ને, એને જે મારે શું મને નુકસાન પહોંચાડ્યું છે ને, એવા કોઈ નુકસાન નથી પહોંચાડ્યું. એટલે હું તમામને આજના દેશભક્તિ ગીતના કાર્યક્રમના નેજા હેઠળ આહવાન કરું છું કે તમે યુવાનો શું નહીં કરી શકો. તમે બધું જ કરવા સક્ષમ છો, પણ તકલીફ એવી છે કે પેલા ઊંટડીના બચ્ચાએ એની માં ઊંટડીને પૂછ્યું કે માં, આપણા આંખના પાપણ કેમ બહુ મોટા છે? કે બેટા, આપણે રણમાં મુસાફરી કરીએ ને ત્યારે આપણને ધૂળ બહુ ઉડે, રેતી બહુ ઉડે, એટલે ભગવાને પાપણ મોટા આપ્યા છે. તો કે માં, આપણી ડોક કેમ બહુ લાંબી છે? કે આપણે વધારેમાં વધારે પાણી પેટમાં સ્ટોરેજ કરી શકીએ એટલા માટે છે. કે પગમાં ગાદી કેમ આપી છે માં? તો માએ બહુ સરળતાથી કીધું, ગાદી એટલા માટે આપી છે કે લોંગ કિલોમીટર કાપી શકીએ આપણે, રણમાં જવાનું છે એટલે ફટાફટ પગ ઉચકી શકીએ એટલા માટે આપ્યું છે. તો માં, આપણે પિંજરામાં કેમ બંધાયેલા છે બે જણ? જો આપણે રણના પ્રાણીઓ છે તો પિંજરામાં કેમ છે? એટલે આપણે દરેક લોકો પાંજરાના પોપટ જેવા થઈ ગયા છે કે આપણે કશું જ કરવાની. એક વસ્તુ લાસ્ટ કહી દઉં કે જ્યાં સુધી દેશભક્તિના ગીત તો ગાશો જ, નંબર પણ 1, 2, 3 આ મિત્રો આપશે, પરંતુ જ્યાં સુધી તમે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નહીં આવશો ત્યાં સુધી કશું જ કરી શકશો નહીં. ગો આઉટસાઇડ, કમ્ફર્ટ ઝોનની બહાર નીકળી જાઓ, તો જ તમે તમારા પરિવારનું, તમારા મા બાપનું, તમારા સમાજનું અને ગાયડા કોલેજનું, તમારી સ્કૂલનો ભણ્યા તેનું અને નવસારી ગુજરાતનું અને ભારત દેશનું નામ રોશન કરી શકો. એવી અભ્યર્થના સાથે તમામ મિત્રોને વેલકમ કરું છું ગાયડા કોલેજ પરિવાર વતી, અને મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. ધન્યવાદ.